સદગુરુ મહારાજની જય. બહુ બહુ બોલ્યા અને બહુ સાંભળ્યા છે, ખૂબ સાંભળે છે, પણ કાંઈક તો બોલવું જોવે ને. પછી હા બે રહેવું મોતી ઘોડે હજર થઈને અને મારે એક ધારું બોલ્યું રાખવાનું. સમજ્યા? જ્ઞાન આપણે લીધો સાહેબ, એ વરાવી જ્યાં જ્ઞાન લીધા પછી કાંઈક થોડોક તો ઉગાવો થાય કે ન થાય એમ હું કહું. પછી જો આમાં પાછી એવું વાત હોય, તમને જ્ઞાન થયું ને તેમ બોલશો નહીં ને તો તેમ ક્યારેય નહીં બોલી શકો. બધાની એમ જ હોય, પણ આ બધી ટેવ પાડવી જોઈએ, શીખવું જોઈએ. આપણે બોલવાનું જ બંધ કરી દો તો ક્યારેય બોલી જ નહીં. ગમે કાર્ય એવું જ છે ને. ખેતી આપણે કરવી જ નહીં, ક્યાંય ખેતી ફાવે એમ. જે વસ્તુ આપણે બોલવા માંડ્યા બોલતા ફાવે. તમતાર એવું કોઈ નથી કે આમાં સત્સંગ. આ તો એક વાતો કરવાની છે જે આપણને અનુભવ થયો છે. પોતાનો અનુભવ. હા, પોતાનો અનુભવ આપણે રજૂ કરવાનો. એમાં કઈ બધા લાગુ પડે એવું નથી. અહોને પ્રમાણે હવને અનુભવ તો હોય જ ને. બધા ભોટ નથી હોતા, બધા અનુભવી જ છે. પણ જે જેનો જેટલી કેપેસિટી હોય એવો અનુભવ થયો હોય. પણ આપણે આ ભૌતિકનો જ અનુભવ કરવાનો, એટલે બીજો કાંઈ નથી કરવાનો. ભૌતિકનો જ અનુભવ આપણે કરી લેવી કે આ જળ છે, તો જળને આપણે પૂજા કરવા બેસીએ તો આપણે તરસ મટે નહીં. એ તો આપણને અનુભવ થાય ને કે તરસ મટાડવું એ પાણી પીવું જ જોવે. એ કાંઈ પૂજા કર્યા નથી પતે એવું, એટલો જ આપણને અનુભવ થાય ને. આપણે ખેડૂત છીએ, આપણે ખેતી કરવી છીએ, તો આપણે એમાં મહેનત માગે ખેતી. ખેડ કરે એને ખબર પડે ને, વેપારીને વીતે. ઓલા ઠેલી લઈને ફરે એને કોઈ ન જીતે કે. આ એક કહેવત છે, નકર તો એ કાંઈ સારું નથી. ભૂંડામાં ભૂંડો માગવો, હોમ ને કેવો દાતા. હોમ એટલે લોભી હોય એનો હોમ કહેવાય. તો એના વખાણ કરવાના, એના દાતા જ કહેવાનો. તો કે એ આશા આપણે લાવી છે, એટલે આશા જ ન હોય તો જેમ સહીમ જ કહેવાના. આ વખાણ એમાં કરવા જોવા. વખાણથી માણસ રીઝી જાય. વખાણ કરો એટલે રીઝી જાય કે ભાઈ તમારી વાત થાય એમ. તો આપણે પછી નિંદા કરીને શું કહેવાય એનો પરમ ભાંગી નાખવો જોવે. નિંદા કરવી એટલે હામાં જ આવે તમતારી, એમાંય બે મત નહીં. પણ જેમ સહ એમ કીશો ને તો નહીં વાંધો આવે. સમજાવીને કહો તો નથી વાંધો આવતો. બાડા ને બાડો નથી કહેવાતો. અને એને જ આપણે પૂછી લેવાય કે ભાઈ તમારે હાઈક કેમ હોય જાય. એટલે એ કે ભાઈ ધ્યાન નતું અને અમારે જો ભોકો વાગી ગયો અને મારે નાખી જાય ફૂટે જાય, પછી શું કરવું? દવાખાને જો ને હું ન થયો અને આ બાડો થયો, એને હાથેથી કે હું બાડો થયો. પાડો તેમ કહો કે બાડા એટલે તો પછી તો બાડા ને બાડું ન કહેવાય, લોલા લોલો નથી કહેવાતું. પણ સમજણથી એને સારું લાગે એમ. આપણે ખબર પોસાઈ જાય કે એ બાડા કેમ બાડો થયો, એમાંય ન કહેવાય ભાઈ તમારા આંખે શું થયું, એટલે એ રેટા કહી દે. કે શું થયો એ રેટા કે તમે જો આયા પડી ગયો ને આમ થયું. વસ્તુ અમુક આમાં પાછી કઢવાની, કોશિશ કરવાની. આ તો ડાયરેક્ટ નહીં કહેવાનું. આપણે જ્ઞાન લેવું હોય તો આમાંનું સાંભળવું જોઈશે. ભલે વાત ઉપર, દ્રષ્ટાંત ઉપર, કાંઈક આપણને અનુભવ થાય છે એમાંથી એમ. આપણે સામો એક વાત કરતો આપણે 10 વાતો વડાઈ દે તો પછી મતલબ શું એને બોલાવાનું એમ. આવો અહીં મારી વાત સાંભળવા એ જ થયું ને મળતો. બોલવા દો ગમે ધીરે ધીરે બોલવા દો એટલે એને મેળાએ કાઢે. એ કઢાવવાની કોશિશ આપણે પાસે હોવી જોવે. એટલે હોશિયારી જ હોવી જ જોવે.
કદાચ કોઈક તમે આડો મારો ને તોય ઓલે અંતના હરવાળાથી સત્ય ઉપર આવીને ઉભા રહે. એ કઈ એમ ન કે ના એ બરાબર. જેને નિકેત થઈ ગયો છે ખબર પડે છે એ તો એની જ વાત કરશે, એ કઈ બીજી વાત કોઈ કરે નહીં. એને અનુભવી કહેવાય. પેલાની આયે આ કહી દે એમ અનુભવ ન થાય. એટલે આ બધું આવું છે. સમજાય તો ઘણું સારું છે. આમાં તો કઈ જ્ઞાનમાં શું છે, જ્ઞાની માણસ ખોટી થાપ ન ખાય. એ અનુભવી હોય તો ગમ ખાઈ જાય, જ્યાં ત્યાં ભરાઈ ન જાય. એના જ્ઞાન કહેવાય, એના અનુભવી કહેવાય. વાત વાતમાં જો ઝઘડી પડતા એને કોઈ અનુભવ નથી કહેવાય. તો એ તો આમાં થાય એવા આપણે થાય એવું જ થાય. જેવા સાથે તેવા એવું થાય છે. એટલે આ મોટી માથાકૂટ અત્યારે હાલે, આમાંથી બસવાનું. અત્યારે બધા ક્યાંક ભાઈ આ મારું જ હાસું, બધા આ જ વાત કરે મારું હાસું, મારું હાસું. હા, હવના પ્રમાણે હવને અનુભવ હોય. થોડુંક આપણે હવનું સાંભળવું જોઈએ. પછી ભલે એ બરાબર ન હોય તો આપણે એને માર્ગ સીંધી દેવી કે ભાઈ જો માનતા કરી આ મટતું હોય તો આપણે મહેનત નથી કરી. વાળો માનતા પૂજા કરે પતતું હોય તોય આપણે મહેનત નથી કરી. મંડો પૂજા એવું કરવા કઈ આપણને નિકે થાય. કોરોના આવ્યો તો બધાને વીતી ગયેલી છે, એવું કઈ નથી. આપણે જે ભૂલી જ આવી છે ને એ જ આપણું મોટું કારણ ઊભું થયું છે. આપણે ભૂલી ગયા. કોરોના કાળમાં બધા જ વીતી જાય છે, એવું કઈ નથી. પૂજાથી નથી મૂક્યા, ભક્તોને નથી મૂક્યા, સંતોને નહીં, અરે ડોક્ટરને નથી મૂક્યા. ડોક્ટર હોત આવી ગયા બીજા. બોલો શું કે આને તો એમાં સેવા કરવાની આવત. સેવા કહો કે પૈસાથી તો મળે એને ડોક્ટરને શું કરવાનું? દર્દી આવે છે એની કાર્યવાહી કરવાની આવે છે. આ જે રોગ છે ને કોઈ ન છોડે. ભગત હોય પૂરે. તમે જુઓ આપણે વિવેકાનંદ ના ગુરુ રામકૃષ્ણ પરમહંસ, એને કેન્સર થયું. રોગ કોઈને મૂકે નહીં. અગ્નિ કોઈને ઠંડક ન આપે, બાળે એનો સ્વભાવ. રોગનો આ સ્વભાવ લાગુ પડ્યો એને બધાને પડે. એટલે અહીંયા આપણને નિકી થઈ જાય છે કે કોઈ ભગત માણસ રોગ ન લાગે એવું ક્યારેય બને નહીં. જે એમાં આવી જાય એને ગાળિયો કહેવાય. રોગ એટલે આ રોગ જ છે ને. અંધશ્રદ્ધા એક મહારોગ છે. અંધશ્રદ્ધા એ મહારોગ છે. માણસ પાયમાલ થઈ જાય તોય નહીં મૂકતા. આ રોગ ઓલા રોગ કરતા વધુ નુકસાન કરે. તમે જુઓ આખંડ હોય તોય આપણે તોય રીસ્યા પૈસા રેવી નગરું હળાહળ તમે આપણે અનુભવ કરવી તો આપણને નિકેત થઈ જાય. હોશિયારીથી માણસ કમાણી કરી લે. એટલે પોતાના હોશિયારી છે, ચાલાકી છે. પૈસો કમાવો હોય અરબો ને ખરબો તો ચાલાકી હોશિયારી જોવો એમાં. એટલે આ મજૂરી કરી ન એમ પૈસા વાળા તો આ મજૂર રૂપિયા વાળા ન થાય. રાજ્ય મહેનત કરે અને એમાં ખેડૂત ખાવાના નેઠા ન હોય કે ટાઈમે ખાવું જોઈએ એવું નથી થતું. લાઈટ ની વાટે બેઠો હોય કે હમણાં લાઈટ આવે પૈને ખાઈ આવું, પૈને ખાઈ આવું. લાઈટ આવે જ નહીં. શું કરો? 3 દી ન આવે લાઈટ. ફળમાં છે એવું કે અમુક કદાચ કે લાઈટ આવે ને આમ ખાવાનો ટાઈમ ન હોય. બોલો રે ખેડૂત ખરા જગત નો તાત કેવી નર્મદે કહી દીધું. એ કઈ હમણાં ન કીધું હોય.
જગતનો તાત એમણામ તો ન કીધું હોય તો કે એને કોઈ ટાઈમ ટેબલ હોતું નથી કે 8 વાગે જમી લેવું. ભૂખ્યો હોય ને તોય નો એ વાટે બેઠો હોય કે હમણાં લાઈટ આવે પાવર આવે તો અપાય ને પછી વિયો રોગી દે. આવું બનાર અને એ રાવ ફરિયાદ કોઈ સાંભળતું નથી. નકા ખેડૂતને રાવ ફરિયાદ તો કરે ને ખેડૂત, કોઈ સાંભળે નહીં. રાતે 1 વાગે આવે 1 વાગે ઉભો થઈને જાય પાણી વાળવા. બોલો ટાઈડ હોય અને જેવ જતા હોય ને ધરતીના જ્યાંથી જેવ જતા હોય સતાય જવું જોવે. ખેતી કરવી તો ભગતે કીધું ખેડવીને હું ખાઈશો. આ ખેડની વાત કરીશ ને દે ખેતરની વાત કરીશ. ખેતરમાં ખબર રાખજો નકર પાછળથી પસ્તાઈશો. વાયદો આવશે વિખોટે તણો તેથી પૈસો ક્યાં જ પતાવશો. ખેતર શાક ખાર મળવું ખેડવીને હું ખાઈશો. લ્યો આ ખાર મળ્યો કે ખેડવીને હું ખાઈશો કે એટલે જેવું ખેતર હોય એવી ખેડ કરવી જોવે. પછી ક્યાં છે કે ઢોળીનું ખેતર ના ટાવડીનું વેતર. ટાવડા ઘોડાવીના વેતરમાં શું હોય એની કિંમત ન થાય. એમ ઢોળીનું ખેતર હોય સીધા દે પાણી માગે નકર ને આવું કઈ જાય. એટલે જેવું જેવું ખેતર હોય એવી કે ખેડ કરવી જોવે. બહુ કરાર થઈ ગયો હોય મહેનત બહુ આવે ઝાડા કાઢવા જોવે. કોટે ગુંડા પડ્યા મય કોરના 316 22 તુરના તુરને નીંદી નાખજો ને માલ પડશે આસો. બહુ ખર ને એવું જામી જાય ને તો માલ પાતળો થઈ જાય આસો થઈ જાય. ટૂંકમાં ખર લેવાનો ઉગાડો કરો તો નમી જાય. આવું બને. જે રીતે જે માગે છે તો આપણે કરવું જોઈશે એમ. એમાં કોઈનું હાલે એવું નથી. ત્યાં માનતા કર્યા કઈ આપણે નિપજ ન લઈ લેવી. એને જ માગે ત્યાં પૂજા કરી કઈ નિપજ ન લઈ લેવી એમ. હું ને મારું ના એમ આવશે ધંધો કે ધૂળમાં મિલાવશો. હું ને મારું આવો જો હમ આવી ગયો હોય ને તો ધંધો ધૂળમાં જાય તો ભક્તિ થતી નથી. આવા એમ આવે ધંધો ધૂળ મિલાવ. એટલે બધી ધ્યાન રાખવી જોવે છે. આમાં ભક્તિ મહેનત માગે છે. ખેડે મહેનત માગે છે. મહેનત વિના કઈ પામતો નથી. મહેનત વિના મળે છે એ હોશિયારી કહેવાય એને. પણ જો એવી શાંતિ નથી થતી. આ બધા અનુભવ થયા હોય ન થયા એમ ને. આપણે મહેનત નું ખાધું હોય એ આપણે જે લગ્નમાં ખાવી છીએ અનુભવ આપણે જ કરવાનો કે કયું હજમ થઈ જાય. મહેનત નું આપણે ખાવી છે ને હજમ થઈ જાય. અને ઓલું બપોર જમ્યા સાંજે ભૂખ્યા ન થાય. હું કે આકડા ઠઠ થાય બી નાખ્યું ભાષણ તો થવું જોવે ને. નિકે થાય આપણને પોતાને નિકે કરો ને એ આપણો પોતાનો અનુભવ. ભૌતિક જ્ઞાનમાં આપણે પોતાને નિકે કરવું છે. આત્મજ્ઞાનમાં આપણે પોતાને નિકે કરવું છે. નક્કી કર્યા વિના મનાય નહીં. જાણ્યા વિના કોઈ વસ્તુ માનવી નહીં. ઘણું ઘણું લખી નાખ્યું હોય. બધા અગ્નિ ઠંડો છે એવો લખ્યો હોય શું માની લેવાનું? એ અડવી તો ખબર પડે ને કે ઠંડો છે ગરમ છે. કેટલું ઉલટાઈ નાખ્યો. પ્રહલાદજી કે ધગધગતા થાંભલા ને બધ ભીરીને કે ભગવાન પ્રગટ થયા થાંભલો ફાટ્યો. એટલે ભાઈ એ થાંભલો રહેણીનો છે. રહેણીને બધ ભરવા
અને ભગવાન પ્રગટ થવું જ જોવે. તો કે આના પુરાવા આપ્યા જ છે. એકાતે બેસી અલખને આરાધો પ્રભુ પધારે તમારે દ્વાર. એ પ્રભુ આવી જાય દ્વારે. કે આપણે કઈ ગોતવા જવાનું નથી. આવું આપણને જયારે નક્કી થાય તો એ જ્ઞાન છે. બાકી સાંભળેલું વાંચેલું એ તો ફોગટ જ થાય. અનુભવ ન થાય ને આવું જ ફોગટ થાય. એવું કઈ નથી કે આપણે આવો તો નથી. મહેતાએ કહી દીધું આ ગ્રંથે કરી ગડબડ વાત નો કરી ખરી. આ તો ગડબડ ગોટો ને પ્રભુ મોટો આવું ઊભું કરી દીધું, પકડાઈ દીધું. અને પ્રભુની ઓળખાણ નહીં. એટલે પછી પકડી લેવાનું આવે. જો અમને ખબર નક્કી થઈ જાય તો નાનું મોટું કઈ છે નહીં. એ નક્કી પોતાનું થાય તે થાય. આ કોઈ મારે કોઈનો દુઃખ, કોઈનો જીવ દુભાવો, કોઈનું મન દુભાવો એવો કોઈ ઈરાદો નહીં. પણ જયારે પોતે નક્કી કરે તે પોતાને ખબર પડે છે. આખી જિંદગી પૂંજામાં કાઢી નાખી હોય છે એવું બનાવે. પણ છતાંય ભેટો થયો નહીં, વિશ્વાસ જ થયો નહીં. ત્યાં પૂજા કરીને તાળું જ મારવાનું આવે. બીજું કઈ ન થાય કઈ નહીં. કે ભગવાનના મુંગટ ઉતારીને છોકરા પહેરીને નીકળે. મંદિરના છોકરા હોય જ તે. એને ખબર નથી. તો બાલ્ય અવસ્થા જે રહે ને એ તો સત્ય કોઈ ઉપાધિ ન હોય, કઈ ન હોય. એને એવું ન હોય કે ભગવાન આપણને નડશે. એ તો ભગવાનનો મુગટ ઉતારીને પહેરી લે. બાળકને શું છે? અને હામાને વતાવે એ આપણે આવેલા ખેલ કરે એવું કરે. રાજા બોલાવે પ્રધાન આવી જાવ મુગટ પહેરીને ગાય હોતે એવું કઈ થોડુંક છે. અને એ ભગવાન કઈ એને મારી નાખે? ક્યારેય આવું ન બને. આ રીતે જેને જે નક્કી આપણે જ કરવાનું છે. આપણે નક્કી કરો એ જ હાસું. તો અનુભવ દરેક માણસ થાય જ શકે, નહીં થતો એવું નહીં. અનુભવ કર્યો જ ન હોય ક્યાંક થાય. તમે તમતા જાણી અને પછી માનો એમાં કઈ વાંધો નહીં. જાણે કેડે માનવાનું. જાણ્યા વિના કોઈ વસ્તુ મનાય નહીં. અગ્નિ પગ જોત ગરમ લાગ્યો અગ્નિ જ છે એને કે છે. ગોળ ખાધો ગળ્યો લાગ્યો ગોળ છે એને કે છે આપણને. એમ એ ગળ પણ કે કોઈને કઈ નહીં કે આવું છે આવું છે આવું. પણ ખાતો હોય એને એનો અનુભવ થઈ ગયો હોય એમ. અને ગળપણ નો આવે ખાવો એ શું લેવા જોવે? સૌખિત વાત છે. જાણ્યા કેડે જ માનવું, આવું તે માનવું નહીં. આત્માની ઓળખાણ થઈ હોય તો જ માનવાનું, માનવાનું નહીં. ક્યાં ક્યાંથી હાલવાનું નથી. અને એક દુકાને માલ ન મળે બીજી દુકાને જવામાં કોઈ દોષ નથી. અત્યારે તો ઘણી અમે ગાંધીડા છે, અમે ગાંધીડા. તો ગાંધીડો કહેવો કોને? 9 લાખ કે કોથળીઓ બધાય થાય પુરાણ ગાંધીડો કહેવાય. પાછળ ઊંઠ લઈને બે જાય એમ ગાંધીડો નથી થવા. તો પછી આપ કઈ ઘણા છે. પણ એ તો એને વાડા કર્યા છે ને. આપણે ચેતવાનું કે ભાઈ આ વાડામાં ક્યાંય બારી છે નીકળવાની? પેલા તો નીકળવાની બારી જોવી જોવે ને પૂરાઈ જ્યાં દે પૂરું. એમ આ અભિમાન્યુ હાથ કોઠામાં હાથમો કોઠો નથી જાણતો અને ગીરી ગયો. હાથમાં કોઠે ઘેરી લીધો. નીકળવાની બારીની ખબર નથી. એ બારી છે ને નીકળવાની એ હાથમાં કોઠો છે. અને હાથમાં કોઠો જાણે એ જ નીકળે કે આમાં. આ 100 કોઠામાં જ મથે રાખવાનું આવે
હાથમાં કોઠામાં નીકળે જાય. કૃષ્ણ ભયું કેટલા, વાસુદેવને કેટલા 8 સંતાન થયા, ત્યાં સુધી મરાઈ ગયા, અને 8માં કૃષ્ણ નીકળી ગયા, જેલમાં નીકળી ગયા, એ બચી ગયા. એમ આ બધી જેલ્યું છે. પેલા તો નીકળવાની બારી ગોતવી જોવે કે બારી અહીંથી તો નીકળી ગઈ, ગિરિજા કે શું કરવાનું. આ ગંગાજીના 7 પુત્ર અને 8માં ભેષમાં એ બચી ગયા, 7 વિયા ગયા. એટલે આવું છે. હાથમાં બારો નીકળે એ બચી શકે, બાકી તો બસાય એવું જ નથી. આ બધા વાળા જ કરીને મૂક્યા. ધર્મગુરુએ હવોના વાળા કર્યા છે, અને એ હાથમાં જ નીકળવાની બારી કહેતા હોય ને તો આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન થઈ ગયું એ નીકળી જાય, એ બસવાની બારી છે. શરણ ગોતી લે સદગુરુનું, એ છે બસવાની બારી. ચોખ્ખું કીધું આપણા સંતોએ, એ બસવાની બારી છે. ત્યાં બેસી જવાય. આત્મજ્ઞાન થયો ને તો આમાં જ નીકળી જવાય, બેસી જવાય. નકર તો ગુરુ ગુરુ કરીને ઘાસો વળી ગયો, કંઈક વી જાય આમાં. એટલે ઓળખાણ થતી નથી. ગોળ ખાય ને તરત ગળ્યો લાગે, 100 મહિને ન લાગે. ત્યાં જ આપણે સમજવાનું હોય, ત્યાં નીચે થઈ જાય કે જ્યાં જ્ઞાન લેવા જાય ને ત્યાં જ આત્માની ઓળખાણ થાય. ભલા હળવે હળવે ક્યાંથી આપણને ઓળખાણ થાય? આ તો બધી વાતો છે. હા, આવા તો હજારો વિડીયો બનાવી નાખ્યા, પણ આ તો બધી વાતો કહેવાય ને, અનુભવની વાતો છે. આથી કોઈ આત્મજ્ઞાન થાય એવું નથી. આત્મજ્ઞાન તો જાવું જોવે છે, અને અહીંયા બેસી જવાય. અને પછી મરેલને કોઈ મારી ન એકા તમતાર. ગુરુ સાહેબને મરી જ જાવો છે, પછી કોઈ મારી એકા નહીં. આત્મજ્ઞાન એવું છે, સમજાય ને સહેજ છે. સમજાયું ને એને જ કીધું કે આ ફૂલ કેરી પાંખડાઈ ભક્તિનો માર્ગ નથી. સમજાણું એને બીજા કીધું કાંટા જ ભીરેલો. કાંટા ભીરેલો ક્યાં બીવે ને બીજા, એટલે કાંટા જ ભીરેલો હોય તો અહીંયા જવું જ શું લેવા શું હોય. સંત બતાવે સીધો માર્ગ, નુગરા તાણે આડું. પછી સીધા માર્ગે જ જવાય. કાંટા ભીરેલો હોય તેમાં ઊંઝા પડવું જ હોય. પણ એ આગ્રહ એમ કીધી નાખ્યું. જ્ઞાન લીધું, સમજાણું નહીં કાંઈ, એટલે કે કાંટા જ ભીરેલો કીધો. ઠેબા બહુ ખાવા જોવા ને કે તો અહીંયા જ થઈ જાય, એ છૂટી શકે. તો કે આ બધા જે મારા અનુભવની વાત કરું છું, ઠેબા બહુ ખાધા, ઘણા ઠેબા ખાવા, દોડા એટલા કરવા. અહીંયા આવવાનું, અહીંયા આવવાનું, અહીં મેળાવો છે ને ગાજી છે, દોડા દોડ આમાં છૂટી જાય છે. એ આત્મજ્ઞાન થયું હોય છૂટે, ન કરતા દોડા વહેતા રહીશ. દોડા રીશે ને ત્યાં સુધી આપણને કોઈ આત્મજ્ઞાન થયું એવું નથી. કાંઈ જ્ઞાન નથી થયું તો જ જવું જોવો ને ખુલ્યા જવું જોવો. પછી મેળા મંડપ કરવા નહીં, જ્યાં ત્યાં ભમવું નહીં, આ છે અધૂરિયાના કામ. તો આથી ક્યાં અધૂરિયા થવા જવાનું ને. અને પરેશ ન કરે. કાયદમાં કેટલાય ઓળખવા ન વિશે આંગળ કરો તો બીજાને એમ થાય ભાઈ આને ઓળખવા નહીં, તો બધા એવું છે આંગળ કીધું. તો હવે એ ગુરુ બોલે કાયદમાં ઓળખ્યો હું જખમરાવાય આવું તો બોલે, તો જાવું શું લેવા જોવે એ મેળા મંડપ. અમુક વળે આશ્વાસન આપે, એ આઈનપાઈની ભાષા એવી.
પણ ભાઈ સાહેબ એને શોખું કીધું કે આત્માને ઓળખો હોય તો આ હું લેવા આવું છું આત્મા ઓળખીને પછી કઈક ધંધો કરાય ને આમ સમજાય સદગુરુ મહારાજની જય.